હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ જુઓ, આજે હું આપણા માટે આ એકદમ બ્યુટીફુલ સ્ક્વેર પેટર્ન લઈને આવી છું, જે બનાવવામાં તો એકદમ ઇઝી છે. નવા શીખતા એ પણ એકદમ સરળતાથી શીખી શકે એવી આ સ્ક્વેર પેટર્ન મેં બનાવી છે. ફ્રેન્ડ્સ, આ પેટર્ન તો લગભગ દરેક પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈ શકાય એવી ઇઝી પેટર્ન આ મેં બનાવી છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો મારો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને દરેક મારા વ્યુઅર્સનો અને મારા સબસ્ક્રાઈબરનો આભાર. અને જે નવા મારી ચેનલ પર આવ્યા છે એમને એક વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી નવા વિડીયો હું અપલોડ કરું તો આપના સુધી સૌથી પહેલાં પહોંચી જાય. મેં 2 કલર લીધા છે. આપ આપના મનગમતા કલર સાથે બનાવી શકો છો અને શીખી શકો છો. જે નવા શીખતા હોય એ પણ એકદમ ઇઝી રીતથી અમે બનાવી છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. 1.75 mm મેં ક્રોશિયા હૂક લીધો છે અને વ્હાઇટ કલર લીધો છે. 2 કલરમાં આપણે સ્ક્વેર બનાવીશું. તો પહેલાં મેજિક રિંગ લઈ લઈએ. મેજિક રિંગ લઈ અને 1, 2 અને 3 ચેન લઈ લઈએ. આપ આપના વુલનના એકોર્ડિંગ ક્રોશિયા હૂક લઈ શકો છો. પતલું વુલન હોય તો પતલું લેવું ક્રોશિયા હૂક, અને જાડું વુલન હોય તો થોડો મોટું ક્રોશિયા હૂક લેવો. આ રીતે ડીસી આપણે ભરીશું. પ્લીઝ ફ્રેન્ડ્સ, મારા વિડીયો પૂરો જુઓ સ્કીપ કર્યા વગર, અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફ્રેન્ડ્સ, જે નવા મારી ચેનલ પર આવ્યા છે એમને રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફ્રેન્ડ્સ, અને સપોર્ટ પણ એટલો કરો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ હવે આપણે કમ્પ્લીટ કરીએ ડીસીથી જ, 1 ડીસીથી જ. તો આ રીતે અમે ટોટલ 15 ડીસી ભરી લીધા છે. ચેનને કાઉન્ટ કરી નથી, ચેન સિવાય 15 ભરવાના છે. હવે આને આપણે ખેંચી લઈશું. આ રીતે ખેંચી અને આ રાઉન્ડને આપણે જોઈન્ટ કરી દઈએ. પછી વધારાના જે ધાગા હોય એને આપણે કટિંગ કરી લઈશું લાસ્ટમાં. જે થર્ડવાળી ચેન છે એટલે કે અહીંયાથી ફર્સ્ટ એને આમ જોઈન્ટ કરી દઈશું, એટલે આ 1 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો. આ રીતે હવે 3 ચેન લઈશું. 1, 2 અને 3 ચેન લઈ અને એક ચેનમાંથી 1, 2, 3 નજીકથી બતાવો, અને 4 લૂપ લઈ બધામાંથી સાથે કાઢી દઈશું. આ રીતે હવે 1 ચેન લઈ લઈશું. નેક્સ્ટ ચેનમાં પણ આપણે એ રીતે જ 1, 2, 3 અને 4 લૂપ લઈ અને આ રીતે નીકાળી દઈશું, એટલે કે પફ થઈ જશે. આ પફ બની ગયા. તો આ રીતે જ આ રાઉન્ડ કમ્પ્લીટ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે. અને ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 60 ટાઈમ આ ભરી લીધા છે. હવે
વન ચેન લઈ લઈશું અને જોઈન્ટ કરી દઈશું. જે ફર્સ્ટવાળી ચેન છે એમાં જોઈન્ટ કરી દેવાનું. એટલે 2 રાઉન્ડ આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે એક સ્લીપ સ્ટીચ લઈ લઈશું અને અહીંયા વચ્ચે આવી જઈશું. આ રીતે 2 લૂપની વચ્ચે. હવે 3 ચેન લઈશું. 1 2 અને 3. આગળના રાઉન્ડમાં હવે 3 ચેન લઈ વન ટુ અને 3 ટાઈમ આ રીતે ભરી લઈશું એટલે 4 ચેન થઈ ગઈ. 4 લૂપ થઈ ગયા. હવે સાથે કાઢી લઈશું. હવે એક ચેન લઈ લઈશું. ફરીથી નેક્સ્ટમાં આવી જઈશું. 2 લૂપમાંથી કાઢીશું આ રીતે. પૂરું ડીસી ભરાતું નથી ફ્રેન્ડ્સ. આપ જોઈ શકો છો કે હું પૂરું ડીસી નથી ભરતી. 2 લૂપમાંથી જ કાઢું છું. પછી 4 લૂપ રાખી બધું સાથે બધી ચેનમાંથી સાથે આપણે નીકાળી દઈએ છીએ. હવે 1 ચેન લઈ લઈએ. ફરીથી સેમ આ રીતે જ ફોર લૂપ થઈ જાય. હવે સાથે કાઢી લઈએ. 1 ચેન લઈ લઈએ. ફરીથી નેક્સ્ટમાં આવી જઈએ. તો આ રીતે જ આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઉં હું. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લીધું અને 16 ટાઈમ ભરી લીધા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ટાઈમ ટોટલ થઈ ગયા છે. હવે અહીંયા 1 ચેન પણ મેં લઈ લીધી છે. હવે અહીંયા જોઈન્ટ કરી દઈએ. જોઈન્ટ કરી અને સ્લીપ સ્ટીચ લઈ અને અહીંયા વચ્ચે આવી જઈશું. આ રીતે 2 લૂપની વચ્ચે આવી. હવે 1 2 અને 3 ચેન લઈશું. હવે સેમ આ રાઉન્ડની જેવું જ ભરવાનું છે પણ લૂપ વધારવાના છે. થ્રી 4 ટોટલ 1 2 3 4 અને 5 લૂપ બનાવી અને બધામાંથી સાથે કાઢી દઈશું. આ રીતે જોઈન્ટ કરી હવે 3 ચેન લઈશું. 1 2 અને 3 ચેન લઈ નેક્સ્ટમાં આવી જઈશું. વન 2 3 4 અને 5 લૂપ થઈ ગયા. હવે સાથે કાઢી 1 ચેન લઈશું. પછી 3 ચેન 1 2 અને 3 ચેન. ફરીથી નેક્સ્ટમાં આવી ગયા.
ટુ લૂપમાંથી નીકળતા જવાનું, 5 લૂપ બનાવી દેવાના. પછી બધામાંથી સાથે કાઢી જોઈન્ટ કરી ફરીથી 1 2 અને 3 ચેન લઈ નેક્સ્ટમાં આવી જવું. તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ પણ હું કમ્પ્લીટ કરી લઈશ, ત્યારબાદ આપને બતાવીશ. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લીધું છે. હવે લાસ્ટમાં 3 ચેન લઈ અને જોઈન્ટ કરી દઈએ. 1 2 અને 3 ચેન લઈ જોઈન્ટ કરી અને કલર ચેન્જ કરી લઈએ. હવે અહીંયા આવી જઈશું સ્લીપ સ્ટીચ લઈ. ચાર ચેન લઈશું, 4 ચેન લઈ અને આગળનો રાઉન્ડ ભરીશું. 1 2 3 અને 4 ચેન લઈશું. 4 ચેન લઈ અને હવે ટ્રિપલ ક્રોશેટ બનાવીશું. ટુ લૂપમાંથી નીકળી દઈશું. આ રીતે 4 ટાઈમ લઈ લેવાનું છે. હવે આ રીતે ટોટલ 4 ટાઈમ આપણે ટ્રિપલ લીધા છે. હવે નેક્સ્ટમાં લઈશું. હવે નેક્સ્ટમાં તો આ રીતે 4 ટાઈમ ટ્રિપલ ક્રોશેટ આપણે લઈ લઈએ દરેક ગેપમાંથી. હવે 3 ટાઈમ આપણે ટ્રિપલ લઈ લીધા છે. હવેના ગેપમાં આપણે હવે કોર્નર બનાવીશું. ફોર ટાઈમ તો બનાવી જ દેવાના. પછી કોર્નર માટે આપણે ચેન લઈશું. 3 અને 4 થઈ ગયા. હવે
4 ચેન લઈશું. 1 2 3 અને 4. ફરીથી એ જ ગેપમાં આપણે 4 ટ્રિપલ ક્રોશેટ ભરીશું એટલે કોર્નર બનતો જશે. તો આ રીતે આ કોર્નર પડશે. હવે નેક્સ્ટમાં ફોર ટ્રિપલ લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે સેમ આપણે આગળ પણ ભરી લઈશું. જેમ અહીંયા 1 2 3 ટાઈમ લીધા છે એવી રીતે અહીંયા પણ આપણે 3 ટાઈમ લઈ અને પછી 4માં કોર્નર બનાવીશું. તો ફ્રેન્ડ્સ આ રીતે બોર્ડર પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આને અહીંયા જોઈન્ટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે આ સ્ક્વેર પેટર્ન મેં તૈયાર કરી દીધી છે સ્ક્વેરમાં. હવે 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 4 5 1 2 3 4 5 એ રીતે ટોટલ આ લાસ્ટ લાઈન ભરાઈ ગઈ અને બોર્ડર ભરાઈ ગઈ. એટલે હવે આ કમ્પ્લીટ થઈ ગયું. આપ વધારવી હોય તો સાઈઝ વધારી શકો છો અને એકદમ બ્યુટીફુલ આ પેટર્ન તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. બનાવવામાં પણ એકદમ ઇઝી. મારી દરેક ચેનલના દરેક વિડીયોમાં જે મેં પ્રોજેક્ટ બનાવ્યો છે એકદમ ઇઝી બનાવી છે ફ્રેન્ડ્સ. તો મારી ચેનલ પર જઈ અને આપ જોઈ શકો છો. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. પૂરો વિડીયો જોવા બદલ દરેક મારા વ્યુઅર્સનો આભાર. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય.